मैंने शूट स्टार्ट किया तब मुझे लगा कि ये आसान नहीं है, ये चीज़ बल्कि और मुश्किल है। गुजरात के लोग मुझे विद्या के नाम से जानते हैं। कभी भी कोई मिलता है, मैं बाहर जाती हूँ तो अभी भी सब यही बोलते हैं, अरे आप तो विद्या हो ना, गोपी की बेटी विद्या। अजब छेने गजब छे वाला बस एक बार આવી જા પાસે તને દુનિયા ભૂલાવી દઉં। આગામી 7 ફેબ્રુઆરીએ આવનારી ગુજરાતી ફિલ્મ વિશ્વસ્થાની ટીમે મુંબઈ સમાચાર સાથે ખાસ મુલાકાત કરી હતી। આ મુલાકાતમાં ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર અને ડિરેક્ટર નિકુંજ મોદીએ આ ફિલ્મ અન્ય ફિલ્મ કરતાં કેમ વિશિષ્ટ છે તેના વિશે વાત કરી હતી। 7 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી વિશ્વાસ્થા ફિલ્મના ડિરેક્ટર અને એક્ટર નિકુંજ મોદી આપણે સાથે છે, તો આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। સર, જણાવો તમારી ફિલ્મ વિશે અને શું નવું લાવી રહ્યા છો ગુજરાતી ઓડિયન્સ માટે? મારી એક ફિલ્મ જે છે એ લવ સ્ટોરી છે, એક એવી લવ સ્ટોરી કે જેમાં તમને ડ્રામા, લવ, રિલેશન, ઇમોશન આ બધી જ વસ્તુ જોવા મળશે। અને સૌથી વધારે તમને જો ટચ કરશે મારી આ લવ સ્ટોરીની જે છે એ વાર્તા, બહુ મજા આવશે। કંઈક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે। શું એટલે થોડી કઈ હિન્ટ જો મળી શકતી હોય? હિન્ટ તમને આપું ને સર, તો મારા ફિલ્મનું નામ જ હિન્ટ છે। અચ્છા, વિશ્વાસ અને આસ્થા, આ બેઉને મર્જ કર્યું એટલા નામ આવ્યું વિશ્વાસ્થા। તો બે કેરેક્ટરની જ વાર્તા છે, વિશ્વાસ અને આસ્થા। એની જે સ્ટ્રગલ જર્ની છે, એનો જે લવ છે, એના જે ઇમોશન છે, અને એ જે દુનિયા સમક્ષ રજૂ કરવા માંગે છે, આખી ફિલ્મમાં ખાલી આસ્થા અને વિશ્વાસે આ કર્યું છે, બીજું કાંઈ જ નહીં। તો એકદમ સાફ સુથરી ફિલ્મ કે જેમાં ફેમિલીના નાનો છોકરો પણ જોઈ શકે, મોટા લોકો પણ જોઈ શકે અને બધાને મજા આવે એવી ફિલ્મ। કોમેડી પણ છે એમાં, તમને સોંગ આલાગ્રાંડ છે, સોંગ સાંભળીને મજા આવી જશે એવી ફિલ્મ છે। તો આમ કહેવાય ને કે 100 રૂપિયા વસૂલ ફિલ્મ, કે 100 રૂપિયા આપણે નાખીએ, હા, પૈસા વસૂલ। આ સોંગમાં આઇટમ સોંગ છે, આઇટમ નંબર આની પહેલાં પણ 1-2 ફિલ્મમાં આવેલું છે ગુજરાતી। મારી ફિલ્મમાં પણ આઇટમ નંબર છે, પણ થોડું અલગ આઇટમ નંબર છે। મારી ફિલ્મમાં જાવેદ સરે પણ લવ સોંગ આવ્યું છે, એ પણ બહુ બ્યુટીફુલ છે। દેવ નેગી સરે હોલી સોંગ આવ્યું છે। તો ફર્સ્ટ ટાઈમ અમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક સારું હોલી સોંગ રિપ્રેઝેન્ટ કરશું, અને આઇટમ સોંગ તો ધમાકેદાર છે જ। અને હા, આઇટમ સોંગમાં સ્પેશિયલી ઉર્વશી ચૌહાણ, જે અત્યારે બધાને ખબર છે કે પુષ્પા 2માં અલ્લુ અર્જુન સાથે જોવા મળે છે ડાન્સમાં, એ ઉર્વશી ચૌહાણ એઝ અ આઇટમ ગર્લ તરીકે મારામાં પરફોર્મ કર્યું છે। સર, તમે એક વાત કરો છો કે ગુજરાતી ફિલ્મ છે, પારિવારિક ફિલ્મ, જી, નાના બાળકો પણ જોઈ શકે જી, અને આઇટમ સોંગ પણ છે, તો કઈ રીતે એ બેલેન્સ કર્યું? હા, બેલેન્સ એવું કર્યું છે કે જો નોર્મલી આઇટમ સોંગના કોસ્ચ્યુમ એવા હોય કે આપણને ખબર પડે કે ના, આ થોડા વિયર્ડ લાગે છે, આ આર્ટિસ્ટને આવા કોસ્ચ્યુમ ના હોવા જોઈએ। અમારું આઇટમ સોંગના જે લિરિક્સ છે એ પણ ઓડિયન્સના દિમાગમાં સરખા હેમર કરશે, કારણ કે સિચ્યુએશન ઉપર લખેલા લિરિક્સ છે। એવું નહીં કે જસ્ટ રેન્ડમ કોઈ પણ લિરિક્સ ઉપર આઇટમ સોંગ કર્યું, ના, એ સિચ્યુએશનને રિલેટ કરે છે એવા લિરિક્સ છે। પ્લસ એના જે ડાન્સ મૂવ છે એ એવા પણ વલ્ગર નથી કે લોકોને એમ થાય કે ના યાર આ શું બતાવ્યું। તો એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આઇટમ સોંગ કર્યું છે, એટલા માટે હું તમને કહું કે દરેક વ્યક્તિ જોશે। આ લીડ કેરેક્ટર માટે તમે સોનમ લાંબાને તમે લીધા છે, જે જાણીતો ચહેરો છે ટીવી સિરીઝ અને ગુજરાતીઓના ઘરે ઘરે પહોંચેલો છે, જી, તો કોઈ એક એ વસ્તુ મગજમાં રાખીને એનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે? કારણ કે ઘણા ગુજરાતી કલાકારો પણ છે, તો એક નોન ગુજરાતીને એટલે શું છે મેઇન રીઝન શું? જી, આ તમારો સેમ સવાલ મને મારા પ્રોડ્યુસરે પૂછ્યો હતો કે નિકુંજ, તું કાસ્ટ કરવા માંગે છે સોનમને, તો એવું શું છે એ છોકરીમાં કે એ આર્ટિસ્ટમાં કે તું બીજા બધા આર્ટિસ્ટને નથી જોતો ને એને જોઉં છું? મેં કીધું સર, હું એવું નથી કે એને હું પર્સનલી ઓળખું છું, ના, પણ મેં એમને પરફોર્મ કરતા જોયા છે। અને મારી ફિલ્મમાં જ્યારે એક મૂંગી બેરી છોકરી બતાવી છે, હિરોઈન બતાવી છે, અને જો એના ફેશિયલ એક્સપ્રેશનથી એ ના રમી શકતી હોય તો એ ફિલ્મની વાર્તાનું જે કેરેક્ટર છે એ મરી જાય। તો મને અંદરથી એવું થતું હતું કે ના, આ મારી વાર્તાના કેરેક્ટરને જસ્ટિસ આપી શકશે, એટલા માટે સોનમ લાંબાનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે। મુંબઈ સમાચારના માધ્યમથી તમે કંઈ દર્શકોને કહેવા માંગતા હોય તો?
હું તમારા મુંબઈ સમાચારના માધ્યમથી મારા દરેક ગુજરાતી દર્શકોને હું એ કહેવા માંગીશ કે અમારી ફિલ્મ 7 ફેબ્રુઆરીના રોજ બધા જ થિયેટર ઘરોમાં આવી રહી છે, તો તમે જરૂરથી જોવા જાજો. પૈસા વસૂલ ફિલ્મ છે, અને એકલી મારી નહીં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જેટલી પણ ફિલ્મો આવે છે બધી ફિલ્મો જુઓ, કારણ કે તમે લોકો જોશો તો આપણી ફિલ્મો બનતી રહેશે. પ્રોડ્યુસર થોડા નવા નવા રિસ્ક લેતા રહેશે, અને આપણી લેંગ્વેજ છે તો આપણે બીજાની લેંગ્વેજને આટલો બધો પ્રોત્સાહન આપીએ છીએ, તો આપણી લેંગ્વેજને કેમ નહીં. તો જરૂરથી ફિલ્મ જોવા જાજો, બહુ મજા આવશે. પાયરેટેડ કોપીઝ ને તિલાંજલિ આવજો. હા, પાયરેટેડ કોપી પ્લીઝ નહીં કરતા, કારણ કે એક તો ઓલરેડી રિકવરી ઓછી હોય છે, એમાં તો સાવ નથી મળતી. એના કરતાં તમે એકવાર જોવા જાઓ. આપણી ગુજરાતી ટિકિટ બહુ એટલી બધી મોંઘી હોતી નથી, તો જરૂરથી તમારા ફેમિલી સાથે પિક્ચર જોવા જાઓ. ને તમે જોવા જાશો તો આપણી ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે ગ્રો થશે. તો હું એ જ ઈચ્છું છું. તો પ્લીઝ ફિલ્મ જોવા જાજો, મજા આવશે. બહુ સરસ ફિલ્મ છે. 7 ફેબ્રુઆરીએ વિશ્વાસતા, નામ ભૂલતા નહીં, અને ટાઈમ અને ડેટ ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. હિન્દી સિરિયલોનો જાણીતો ચહેરો સોનમ લાંબા આ ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. મુંબઈ સમાચાર સાથે વાત કરતા તેણે શૂટિંગ સહિતના અનુભવો શેર કર્યા હતા. સાથ નિભાના સાથિયાની વિદ્યા ને તો કદાચ તમે બધાએ જ જોઈ હશે અને તમે તેનાથી પરિચિત હશો. તો જો કદાચ હું તમને એમ કહું કે એ વિદ્યા હવે ગુજરાતી ફિલ્મોમાં દેખાવાની છે, તો તમને કેવો અનુભવ થશે? આજે આપણી સાથે છે સોનમ લાંબા, કે જે આગામી ફિલ્મ વિશ્વાસથાની લીડ કેરેક્ટર નિભાવી રહી છે. તો આપણે તેની પાસેથી જાણવાની કોશિશ કરીશું. सोनम, क्या कहेगी? आपकी एक फिल्म आ रही है गुजराती में विश्वास था, तो वो फिल्म के बारे में थोड़ा बहुत बताइए और आपके कैरेक्टर के बारे में थोड़ा बताइए. જી જય શ્રી કૃષ્ણ, નમસ્તે, કેમ છો? હું છું સોનમ લાંબા, તમારી વિદ્યા મોદી. अरे वाह, मैंने सही बोला गुजराती में? सही बोला. मैं सीख रही हूँ आजकल गुजराती. जी, क्योंकि मेरी पहली फिल्म विश्वास था, पहली गुजराती फिल्म विश्वास था, रिलीज होने वाली है 7 फरवरी को. और इसमें मैंने गुजरात के एक गांव की एक ऐसी लड़की आस्था का किरदार निभाया है जो कि बोल नहीं सकती, सुन नहीं सकती, और वो बिना ज़बान के अपने जज्बातों को, अपने दिल की बात को कैसे सामने वाले को बताती है, समझाने की कोशिश करती है. ऐसी लड़की का किरदार निभाया मैंने. तो मतलब आपको एक एडवांटेज मिल गया कि आपको गुजराती नहीं बोलनी है. जी, मुझे भी पहले ऐसा लगा था स्टार्टिंग में, जब मुझे इस फिल्म के लिए बोला गया था, इसकी कहानी सुनाई गई थी, तब मैं थोड़ी सी रिलैक्स्ड हो गई थी कि अच्छा चलो डायलॉग्स नहीं बोलने, कोई बात नहीं, डायलॉग्स याद नहीं करने पड़ेगी तो आसान हो जाएगा बहुत. लेकिन जब मैंने शूट स्टार्ट किया तब मुझे लगा कि ये आसान नहीं है, ये चीज़ बल्कि और मुश्किल है, क्योंकि अगर शायद डायलॉग्स होते तो मे बी मैं याद करके रट्टा मार के मैं एक्टिंग कर लेती. पर एक ऐसी ज़बान जो आपको आती नहीं, आपको समझ ही नहीं आती, वो सामने वाले की वो लैंग्वेज, वो ज़बान सुन के रिएक्ट करना, और सबसे बड़ी बात बिना कहे रिएक्ट करना, सिर्फ आपके एक्सप्रेशन से या फिर साइन लैंग्वेज से अपनी बात समझाना, वो मुझे लगता है कि वो बहुत बड़ा चैलेंज था मेरे लिए. अच्छा. जी. तो आप तो पहले से ही हर एक गुजराती के घर घर पहुंच चुकी है. सभी दर्शक जो है गुजराती के खास करके जी. आपको बहुत प्यार करते हैं, बहुत प्यार पाया है. तो क्या एक्सपेक्टेशंस है आपकी गुजराती मूवी से? मेरी बहुत सारी एक्सपेक्टेशंस है. पहले तो आज भी गुजरात के लोग मुझे विद्या के नाम से जानते हैं. कभी भी कोई मिलता है, मैं बाहर जाती हूँ तो अभी भी सब यही बोलते हैं, अरे आप तो विद्या हो ना, गोपी की बेटी विद्या. तो मेरे लिए वही बहुत फ़ख्र की बात हो जाती है कि शो इतने साल हो गए शो को, लेकिन आज भी लोग विद्या को भूले नहीं हैं. तो मुझे लगता है कि जब इतना प्यार है आप सबके दिल में मेरे लिए, तो आप मेरी फिल्म को भी उतना ही प्यार देंगे. मेरी जो एक ये नई जर्नी स्टार्ट हो रही है गुजराती फिल्म्स में, आपके गुजरात में, आप सबके लिए, आप उसको भी तहे दिल से अपनाएंगे और उसे भी उतना ही प्यार देंगे. फ्यूचर में चलो आपकी फिल्म विश्वास था के बाद अगर और कोई गुजराती फिल्म आपको मिली और जिसमें आपको डायलॉग भी बोलने जी हैं, जी. तो मतलब क्या वो चैलेंज आप उठा लेगी? जी बिल्कुल, अब मैं उसके लिए तैयार हूँ. पहले मैं काफ़ी मुझे डर लग रहा था कि मैं नई लैंग्वेज है, मुझे आती नहीं है बिल्कुल भी, मैं कैसे एडजस्ट कर पाऊँगी. पर विश्वास था करते करते अभी मैं कह सकती हूँ कि मुझे एटलीस्ट समझ आने लग गई है. मुझे पढ़नी भी आती है गुजराती, मैं अच्छा. पढ़ लेती हूँ.
थोड़ी थोड़ी लिखने की भी कोशिश कर लेती हूँ अभी। तो मुझे विश्वास था के दौरान जो मैं गुजरात में मैंने अपना वक्त बिताया है, यहाँ पे मुझे काफ़ी सीखने को मिला, काफ़ी मदद मिली उससे। तो मुझे लगता है हाँ, कुछ अच्छे प्रोजेक्ट्स और कुछ अच्छी गुजराती फिल्म, कोई अच्छी कहानी अगर मुझे मिले तो मैं ज़रूर करना चाहूँगी। हाँ, आपका करियर एकदम पीक पर है, आप नेशनल टीवी पर डेली सोप कर रही हो। जी और जब आपको प्रपोजल मिला ये कि एक रीजनल मूवी करनी जी, जी, है, जी, गुजराती जी, मूवी जी। करनी है, तो सबसे पहले दिमाग में क्या आया? सबसे पहले तो Honestly बताना। जी जी बिल्कुल, मैं ऑनेस्टली बताऊंगी। क्योंकि मैंने टीवी सीरियल्स किए हैं, तो एक फिल्म का जब ऑफर आता है तो थोड़ा सा एक अलग होता है, एक कुछ नयापन है उसमें। एक तो वो इंटरेस्टिंग लगा, एक्साइटिंग लगा। लेकिन क्योंकि गुजराती फिल्म थी तो एक थोड़ा डर भी लगा, चैलेंजिंग लगा कि ये ज़बान मुझे नहीं आती है बिल्कुल भी। तो क्या मैं कर पाऊंगी ये, इस किरदार को उसके साथ जस्टिस कर पाऊंगी, गुजरात के लोगों के दिलों में उतर पाऊंगी। लेकिन थैंक गॉड, भगवान का शुक्रिया है कि उन्होंने मुझे शायद पहले से ही कहीं ना कहीं उस चीज़ के लिए तैयार किया था, जो कि साथ निभाना साथिया के ज़रिए गुजराती ऑडियंस के दिलों में मुझे पहले से ही जगह मिल चुकी मेरा थी। मेरा सवाल सोनम ये था जी। कि जब आपको पहली बार मतलब ये कान पर बात पड़ी आपको जी 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 कि आपको गुजराती मूवी, तो जी। मेरा सवाल था फिल्म मेकिंग के प्रोसेस से। जी तो आपको कोई मतलब वो था कि यार रीजनल मूवी है, गुजराती मूवी है, कैसा फिल्म मेकिंग जी बिल्कुल रहेगा, बिल्कुल क्या प्रोडक्शन बिल्कुल। रहेगा, आपने बकायदा आप काम कर रही जी है जी सालों जी। से, तो क्या मतलब वो बैकग्राउंड में क्या चल रहा ओके, था वो? ठीक है। मैं क्योंकि नेशनल टेलीविज़न के शोज़ किए हैं मैंने, जो एक बड़े ऑडियंस के लिए होते हैं, ना कि सिर्फ इंडिया में बल्कि इंडिया के बाहर भी लोग हमारे शोज़ देखते हैं, उनका प्यार मिलता है। तो जब आप एक उस लेवल तगड़ा पे, सवाल कर दिया ना मैंने। जी बिल्कुल बिल्कुल, उस लेवल पे आप एक काम कर चुके होते हो तो फिर थोड़ा सा ऐसा लगता है कि रीजनल अगर मुझे काम ऑफर हो रहा है तो क्या वो सही रहेगा, वो डिसीजन मुझे नुकसान तो नहीं हो जाएगा कि इतने अच्छे लेवल पे काम करने के बाद इतने बड़े बड़े शोज भगवान की दया से मुझे मिले, वो करने के बाद मैं एक रीजनल फिल्म करना कितना सही रहेगा। हाँ, वही। वो एक डर ऑफ कोर्स था, एक वो थोड़ा सा एक कश्मकश, एक कंफ्यूजन ज़रूर थी। लेकिन क्योंकि मैंने आज तक हमेशा जब भी कोई काम चुना है, कुछ भी कोई किरदार चुना है, तो मेरे लिए सबसे पहला क्राइटेरिया ये होता है कि क्या जो मैं काम करने जा रही हूँ वो मेरा परिवार या किसी का भी परिवार साथ बैठ के देख पाएगा। अगर उसका जवाब हाँ है कि मेरी फैमिली प्राउड फील करेगी, किसी की भी फैमिली प्राउड फील करेगी या बोलेगी कि ऐसी बेटी, ऐसी बहू घर में होनी चाहिए, तो मेरे लिए वो उस चीज़, उस सवाल का जवाब वो पहले ही काफ़ी हद तक सॉल्व हो जाता है, मुझे मिल जाता है। उसके बाद ये बाद में आती है ये चीज़ कि लेवल कौन सा है, मतलब चैनल बड़ा है, छोटा है, नेशनल लेवल का है या रीजनल लेवल का है, वो मेरे लिए थोड़ा सा बाद में एक वो क्राइटेरिया है। तो क्योंकि जैसे मुझे डायरेक्टर साहब ने उसकी विश्वासा की कहानी बताया कि ये एक लव स्टोरी है, जो कि मैं सच बताऊं, मैं हमेशा से एक लव स्टोरी करना चाहती थी। लेकिन क्योंकि हिंदी फिल्म्स जैसी आती हैं और जो खासकर जो लव स्टोरीज होती हैं, मेरी फैमिली नहीं देख सकती। अच्छा। मैं किसी को गलत नहीं बोल रही या किसी को जज नहीं कर रही, सबकी अपनी अपनी चॉइस है। और जो कि ऑफ कोर्स ऐसी फिल्म्स चलती भी बहुत है, बहुत अच्छी बात है। लेकिन मेरी फैमिली क्योंकि पंजाबी फैमिली है, तो हम थोड़ा सा आई थिंक वो एक रिजर्व होती हैं, कल्चर को बहुत ज़्यादा वैल्यू किया जाता है। तो हमारे घरों में शायद सब साथ बैठ के ऐसी लव स्टोरीज, ऐसी फिल्म्स नहीं देख पाते हैं। तो मेरे लिए एक वो बहुत खुशी की बात थी कि एक लव स्टोरी करना, और सबसे बड़ी बात ऐसी लव स्टोरी करना जिसमें सिर्फ इतना टच है लड़के और लड़की में। तो मुझे लगा कि इतनी साफ सुथरी फिल्म, इतनी प्यारी प्रेम कहानी, वो उसका मुझे हिस्सा बनने का मौका मिल रहा है, वो करने का मौका मिल रहा है, जो मैं प्राउडली अपनी फैमिली को बोल सकती हूँ कि मैंने एक ऐसी फिल्म की है जो आप देखो, आप ज़रूर देखो। और जब मेरी फैमिली सबको प्राउडली बोलती है कि वो हमारी बेटी है, आप उसकी फिल्म देखना, आप उसका क्या बात सीरियल है। देखना, वो मुझे लगता है कि वो मेरे एक लिए feeling अलग किसी रहती है। अवार्ड से, हर अवार्ड से ऊपर है मेरे लिए। तो मुझे उसमें बहुत खुशी मिलती है। और लास्ट में मुंबई समाचार के दर्शकों को कुछ आप अपील करना चाहे तो?
मुंबई समाचार के सभी दर्शकों को मैं अपील करना चाहूँगी कि आप सबने मुझे जैसे आज तक विद्या के किरदार में और मेरे बाकी टीवी सीरियल्स में इतना प्यार दिया, मुझे मेरी नई फिल्म जो आ रही है विश्वास था, इसको भी उतना ही प्यार दीजिए और आप सबके दिलों में जगह बनाने की एक जो मेरी कोशिश है, एक मेरा प्रयास है गुजराती फिल्म्स में आने का, आप उसको भी एक्सेप्ट कीजिए तहे दिल से और मुझे उतना ही प्यार दीजिए। थैंक यू। મેકર્સ દ્વારા ફિલ્મ વિશ્વસ્થામાં એક ધમાકેદાર આઇટમ સોંગનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ આઇટમ સોંગ ગાથા પોટા દ્વારા ગાવામાં આવ્યું છે અને પુષ્પા 2માં અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર રહી ચૂકેલી ઉર્વશી ચૌહાણ પરફોર્મ કરતી જોવા મળશે. થોડા જ સમયની અંદર રિલીઝ થવા જઈ રહી છે એક સુંદર મજાની ફિલ્મ વિશ્વાસગાથા. હવે ફિલ્મની ચર્ચાઓ તો થઈ જ રહી છે, પણ એ સિવાય ફિલ્મ કરતાં પણ જો કદાચ એમ કહી શકાય કે તેના આઇટમ સોંગની વધારે ચર્ચા થઈ રહી છે, તો એ જે આઇટમ સોંગ છે એને જેને અવાજ આપ્યો છે એવા ગાથા પોટા આપણી સાથે છે, અને તો એની આ જર્ની વિશે અને આ સોંગ એને કઈ રીતે મળ્યું અને શું અલગ છે અત્યાર સુધીના ગુજરાતી આઇટમ સોંગમાં, એના વિશે આપણે વાત કરીશું. ગાથા, સૌથી પહેલાં તો મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને જે રીતે તમારા સોંગની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, જી, તમારા કંઠે ગવાયેલું આ જે સોંગ છે, જી, તો એના વિશે અમને થોડી વાત કરો. બિલકુલ. આ સોંગ માટે મને મતલબ મૂવી કયું છે શું છે એ પહેલાં ખ્યાલ નહોતો, અને આ જે મૂવીના મ્યુઝિક ડિરેક્ટર છે પૂર્વેશ દવે, એ અમરેલીના છે બેઝિકલી, અને અમે લોકો પહેલાં ટચમાં હતા અને મને ઓળખતા હતા. તો એમણે મારો અવાજ સાંભળ્યો હશે પહેલાં, તો અચાનકથી એમણે મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી રીતે એક મૂવીમાં એક સોંગ છે અને આઇટમ સોંગ છે અને તમારા અવાજમાં ગવડાવવું છે, તો તમે ઓકે છો? મેં કીધું યસ, આઈ એમ ફાઇન, ડેફિનેટલી આઈ વુડ લવ ટુ સિંગ ઇટ. પછી મેં મારા વોઇસના સેમ્પલ મોકલ્યા અને એમને બહુ જ પસંદ આવ્યું અને અમે ફાઇનલી એ રેકોર્ડ કર્યું. તો આ ગીત ગાવાની જે મને મજા પડે છે ને, એ અત્યાર સુધી મેં કોઈ આવું ઓરિજિનલ ગુજરાતી આઇટમ સોંગ નથી ગાયેલું. આ ફર્સ્ટ ટાઈમ મેં આ આઇટમ સોંગ ગાયેલું છે. સો ઇટ વોઝ ફિનોમિનલ, અને મ્યુઝિક જે રીતે પૂર્વેશે આપ્યું છે ઇટ ઇઝ વન્ડરફુલ. સો ઇટ વોઝ અ ગ્રેટ જર્ની. કોઈ ચેલેન્જીસ ખરી આ સોંગ રેકોર્ડ કરવામાં કે? જી, બિલકુલ. બેઝિકલી મોસ્ટલી કેવું છે કે હું ઘણા બધા જોનરને પરફોર્મ કરવાની કોશિશ કરું છું, લાઈક ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, વેસ્ટર્ન, હિન્દી, ગુજરાતી, સૂફી, સુગમ, ફોક, ગરબા. તો હવે કોઈ પણ સિંગર જ્યારે ઘણા બધા જોનરને અટેમ્પ કરવાની કોશિશ કરતું હોય, તો જેટલું ઝાઝું તમે કરો, ચેલેન્જીસ એટલી ઝાઝી છે. તો આ ગીતમાં પણ એવું થયું કે શરૂઆતની સાખી છે અને પછી ગીત ચાલુ થાય છે. તો એ જે સાખી છે એ સેમી ક્લાસિકલ કમ્પોઝ કરીને ગાવાની હતી. એ મેં એને પૂર્વેશે અમે સાથે મળીને કમ્પોઝ કરી અને મેં ગાઈ, અને એ જેવી ક્લાસિકલની સાખી પતે છે અને તરત જ સ્વિચ થાય છે આઇટમ સોંગ, એટલે એનો એક અંદાજ છે એ સાવ અલગ છે. તો એમાં એ ચેલેન્જ હતી કે જે અવાજ મારો જે નોર્મલ અવાજ હોય એને મારે મોડ્યુલેશન કરી અને એવી રીતે ગાવાનું હતું કે જે કોઈ બી એક લાઈક કોઈ ગર્લનો અવાજ હોય એના કરતાં કોઈ લેડીનો અવાજ હોય એ રીતે વધારે સાઉન્ડ કરવો જોઈએ. તો મેં આમાં વોઇસ મારો એ રીતે મોડ્યુલેશન કરી અને એ રીતે મેં ગાવાની કોશિશ હવે કરી. તમે એટલું જ્યારે કીધું જ છે તો ખાસ મુંબઈ સમાચારના દર્શકોને એની ઝલક થઈ જાય. બિલકુલ. બંને ગાવ કે સાખી અને બંને ગાવ? સાખીને બંને, બસ મજા આવી જોઈએ. ઓલરાઈટ. સાત ઘડીના પ્રેમમાં સાત જન્મનો વાયદો, અજબ છે ને ગજબ છે વાલા, આ પ્રેમનો કાયદો. શરાબ છે, શબાબ છે અને તંદૂરી કબાબ છે, સમયનો સિતમ છે અને જખ્મી નવાબ છે. બસ એક વાર આવી જા પાસે, તારા દર્દની દવા દઈ દઉં. બસ એક વાર આવી જા પાસે, તારા દર્દની દવા દઈ દઉં. એક
બસ એક વાર આવી જા પાસે, તને દુનિયા ભૂલાવી દઉં. ક્યાં વાત છે, ક્યાં. થેન્ક યુ. શું છે આગળ શું વિચારી રહ્યા છો? બસ અત્યારે સરસ મજાનું બધું ચાલી રહે છે, લાઈવ શોઝ છે, મારા ઓરિજિનલ સોંગ્સ પર કામ કરું છું. મારી યુટ્યુબ ચેનલ છે રાજકોટ બ્લૂઝ, એમાં ઓરિજિનલ સોંગ્સ પણ મેં ઘણા બધા મારા અપલોડ કરેલા છે. સો વી આર અ ટીમ લાઈક ઘરના જ ભૂવા અને ઘરના જ ડાકલા, જે કહેવત છે એ પ્રમાણે મારો બ્રધર છે, ઇઝ ઓલ્સો મ્યુઝિશિયન. મારા હસબન્ડ છે, ઇઝ અ વેરી ગુડ મ્યુઝિક પ્રોડ્યુસર એન્ડ સિંગર, મિસ્ટર ધૈર્ય રાજપરા. તો અમે બધા મળીને સરસ મ્યુઝિકનું કરીએ છીએ અને લાઈવ શો પણ ઘણા બધા ચાલી રહ્યા છે અત્યારે. નાનપણથી જ માઇક સાથે તમે બહુ ફેમિલિયર છો. Yeah. તમારા પપ્પા વોઇસ ઓવર આર્ટિસ્ટ, તો એના જી. વિશે થોડું દર્શકોને બિલકુલ જણાવજો. બિલકુલ મારા પપ્પા છે બહુ જ સારા કલાકાર છે અને હું બહુ જ બ્લેસ્ડ છું કે હું એમની દીકરી છું. અને મારામાં જે કંઈ પણ આવ્યું છે ઓફકોર્સ મારા ફેમિલી અને મારા ફાધર, સ્ટેજ સાથેનો જેને લગાવ લાગણી કહી શકાય અને કમ્ફર્ટ, એ મારા પપ્પાની મને ગિફ્ટ છે. એમનું જોઈ અને હું શીખી છું. સો ઇઝ અ વેરી ગુડ વોઇસ ઓવર આર્ટિસ્ટ અને બહુ સારા તખ્તાના કલાકાર કહી શકાય, મિસ્ટર સમીર પોટા. અને એમના પાસેથી જ હું શીખી છું. એ ગાયક નથી પણ મિમિક્રી આર્ટિસ્ટ છે. સો એ ઘણા બધા પ્રકારના એ જોનરેમાં કહી શકાય કે પરફોર્મિંગ આર્ટ્સના એ કરે છે. તો આઈ એમ વેરી બ્લેસ્ડ ટુ બી હિઝ ડોટર. મુંબઈ સમાચાર સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. મીન્સ અ લોટ. આ ફિલ્મ સાથે પુષ્પા 2ના અનુભવની પણ વાત કરતા ઉર્વશી ચૌહાણ શું કહે છે, ચાલો સાંભળીએ. તો એક ગુજરાતી મૂવી આવી રહ્યું છે વિશ્વાસ્થા કરીને, જેમાં મારું આઇટમ સોંગ આવ્યું છે. હવે તમે વિચારતા હશો કે ગુજરાતી મૂવીમાં આઇટમ સોંગ, તો યસ, તમે સાંભળ્યું. પહેલી વાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું સોંગ આવ્યું છે આઇટમ સોંગ, જે તમે ક્યારેય બી નહીં જોયું હોય. અને એ સોંગમાં તમે જોશો કે એકચ્યુઅલીમાં ઉર્વશી કોણ છે. તો ઇટ ઇઝ અ વેરી અમેઝિંગ સોંગ. તો જ્યારે ફિલ્મ રિલીઝ થાય તો તમે પ્લીઝ જોજો અને પ્લીઝ શેર યોર લવ એન્ડ કમેન્ટ્સ વિથ મી.